હવે અત્યારે છે ને આ મને 2-3 ઇન્ટરેસ્ટિંગ સવાલો તમને પૂછવાના મનમાં આવ્યા હતા જે પ્રેમની આજુબાજુ છે. હવે અત્યારે બહુ બદલાઈ ગયો છે, એની ડેફિનેશન બી બહુ બદલાઈ ગઈ છે, એના એક્સપ્રેશન્સ બહુ બદલાઈ ગયા છે. એ અત્યારના સમયમાં પ્રેમ શું છે? કોઈ પણ સમયમાં પ્રેમ જ છે. એ શું છે? અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે. લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. પ્રેમ એટલે સમજણ. બે ના સમજ શરૂ કરે એ પ્રેમ ના કહેવાય. અથવા તો શરૂઆતમાં ના સમજ હોય પણ જ્યારે એમને ખરેખર પોતાની વચ્ચે શું છે એ સમજાય ત્યારે એમને ખબર પડે કે આ પ્રેમ છે. અને સમજ છે ને એ સ્વીકારને લઈને આવે. જ્યારે તમે બંને એકમેકનો સ્વીકાર કરતા શીખી જાઓ. સ્વીકાર અનુકૂલન લઈને આવે, એટલે કે એડજસ્ટમેન્ટ. તમે બેઉ એકમેકની સાથે એડજસ્ટ થતા શીખો. આટલું થાય અને પછી ધીરે ધીરે કરતાં જીવનના જુદા જુદા તબક્કે એનો રંગ પ્રેમનો બદલાય. એટલે કે તમે એની એમાં રહેલી મુગ્ધતા, એની બાલિશતા, એ બધાથી એનાથી એ સમૃદ્ધ છે એટલે એનો પણ આનંદ માણતા જાઓ. પછી ધીમે 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 કરતાં એવા એક સમય પર પહોંચો જ્યારે તમારી વ્યસ્તતા તમને રોકે અને ત્યાંથી તમને શરૂ થાય કે આપણે જે રીતે શરૂ કર્યું હતું અથવા તો જેને માટે કર્યું હતું એ તો હવે કંઈ થતું નથી. ત્યારે થોડુંક એમાં ઓટ આવવાની અનુભૂતિ પણ આવે. પછી પાછું ધીરે ધીરે એવું પણ લાગે કંઈ ખોટા પાત્ર સાથે તો નથી જોડાઈ ગયા ને, એવું પણ આવે. એક પ્રકારનો જે સંતર્પક અનુભવ સાથનો આપણે કલ્પ્યો હતો એવો કાલ્પનિક, એવો સિનેમેટિક એવું કંઈ થતું ન હોય. રોજની જવાબદારીઓ વચ્ચે બંનેની પ્રાયોરિટી, બંનેનો અગ્રતાક્રમ બદલાઈ ગયો હોય વયની સાથે સંજોગ અનુસાર. એટલે પછી એમ લાગે કે હવે પહેલાં જેવો નથી પ્રેમ. એ બધામાંથી ધીરે 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 કરતાં એટલો મેચ્યોર થાય, આ બધો ગાળો હેમખેમ પાર ઉતરી જાય. થોડોક ભરતી ઓઠમાં તો મજા જ છે એની, એના પોતપોતાના સૌંદર્ય છે, એ પૂરું થઈ જાય. પછી જે તબક્કા ઉપર પહોંચે છે ને ત્યાં ટુ કેર ઇઝ ટુ લવ. કાળજી એટલે પ્રેમ. હું કાર્યક્રમ માટે જવાનો હું તૈયાર થતો એક જમાનામાં, તો બેગ ભરાતી હોય તો પત્ની એમાં રસ લે કે ભાઈ કેવો જબ્બો આ ઠેકાણે પહેલાં કંઈ આનો આ તો નથી પહેરીને જતા રહેતો ને, અથવા તો આનો આ મૂડ છે તો આવા કોમ્બિનેશન તને સરસ લાગશે. હવે જ્યારે હું ક્યાંય જવાનો હું તો એ બેગ હું મારી રીતે ભરું છું, કારણ કે એને ખબર છે કે હવે એની પાસે આટલા વર્ષોનો અનુભવ છે, એની પસંદ છે, એને ખબર પડે છે ને કે બહુ ઇટ હાર્ડલી મેટર્સ હવે શું આમ પહેરશે તેમ પહેરશે. એને રસ ઓછો થઈ ગયો છે એવું નહીં, પણ હવે એને એક પ્રકારનો વિશ્વાસ છે. અને હવે બધી વસ્તુઓ એ પ્રમાણે જ કર્યા જ કરવી એનો હવે એને કંટાળો આવે. હવે એક જ વસ્તુ યાદ રાખીને કે પેલી ડાયાબિટીસની દવા લઈ લીધી કે નહીં, તો કે હવે એનો મારામાં રસ ઓછો નથી થઈ ગયો. હવે કાળજી એ પ્રેમનું સ્થાન લીધું છે. ટુ કેર ઇઝ ટુ લવ. જબ્બો ગમે તે હશે, ગોળી રહી ગઈ હશે તો મુશ્કેલી પડશે. તમે જરાક ખુલીને એ વિશે વિચારતા થાવ ને બહુ વાંધો નથી આવતો. પણ હવે 45 વર્ષે જ્યારે આ ઓછો થઈ ગયો અથવા તો પહેલાં જેવો નથી એવું જ્યારે વિચાર આવે છે ને ત્યારે જ ચેતી જવાનું હોય છે. ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે પ્રેમ માટે હતો ક્રિયાપદ જ નથી. પ્રેમ હોય તો હોય ને તો અને એમ જ હોય, એમાં કંઈ હા રંગ રૂપ બદલે તે તો બદલે જ નહીં. તમે પહેલાંની જેમ હવે કાલા કાઢો તો એ ન સારા લાગે અને હવે જામે પણ નહીં. પત્ની કોક વગર એમ કે તમે હવે પહેલાંની જેમ તો પહેલાં તો આવી રીતે પાછા આવતા ફૂલ લઈને આવતા હતા, સારું છે લાવતા હતા, તો હવે લઈને આવો તો એકાદ વાર લઈને આવો તો એને ગમે ખરું. પછી દરરોજ પછી એક સરસ મજાની વેણી લઈને ઘેર આવો તો પછી એમ કે પણ ચાલશે નહીં લાવો તો એમાં કંઈ એને તમારા માટે પ્રેમ ઓછો થઈ ગયો કે રસ ઘટી ગયો એવું નથી. પણ એમ લાગે છે કે હવે આની ક્યાં જરૂર છે ને હવે દીકરાને બહુ આવ્યા હોય ને આમ તમે વેણી લઈને આવી છું, નહીં લાવો તો ચાલશે નહીં.
તે એ ધીરે ધીરે કરતા એના તરફથી જ ના આવે, કારણ કે એ પણ હવે પ્રેમને બીજા સ્વરૂપે ઓળખે છે. હા હવે એને ખબર છે, અને એક તબક્કે નહીં, આપણે તો પહેલેથી જ કીધું છે, પતિના હૃદય સુધી એના પેટમાંથી જ પહોંચાય. એટલે આપણી માતાઓએ તો આપણા પપ્પાઓને સારી રીતે જમાડીને જ રાજી કર્યા, આપણને દેખાય એવી રીતે. બાકી તો એમની વિશેષતા અંગતતામાં જે હશે તે, પણ એમ કે નહીં, એમને ગૌરવ હોય, એમ કે એમને ખબર બહુ પડે, સ્વાદની તલ ખબર પડી જાય. હાથ બદલાય તો કહી દે કે આજે તે નથી બનાવ્યું. એમાં એમને કેટલો બધો આનંદ આવે. ફરિયાદ કરે કે આ મારે જ બધું બનાવવું, તમારે કાંઈ એમને ના ભાવે એટલે બીજાના હાથનું તો ભાવે જ નહીં, મારે ક્યાંય પણ હોવું તો પહોંચી જ જવું પડે. પણ પહોંચી જવું ગમે છે. તમે એમની રાહ જોયા વગર થાળી પીરસી લીધી હોય કે કઈ વાત, મને ખબર હતી તું બહાર હતી, તો ઘડીક રાહ ના જોવાય. હું કરી આપું. એ શું છે? એ પ્રેમ છે. એટલે એમાં કોઈક વખત બંધન, કોઈ વખત મુક્તિ, એનું સંતુલન જાળવતા આવડી જાય. અને એ કોઈ શીખવે નહીં. આમાં કોઈ લગ્ન જીવનના તજજ્ઞો નથી હોતા, એ નિષ્ફળ લોકો અનુભવથી શીખેલા તારણો છે એ બધા. એ પ્રમાણે સૌ પ્રેમમાં દુઃખનો પણ મહિમા છે, વિરહનો પણ મહિમા છે. એટલા માટે કે પાછળથી આવનારા સુખની તીવ્રતાનો આનંદ ત્યારે મળે છે જ્યારે તમે રડ્યા હો કોકને માટે, તો એ મળે ને પછી જે હસવું આવે, પ્રસન્નતા છલકાય. રડ્યા જ ના હો તો જેમ કે આ તો મળવાના જ હતા, મળી ગયા, એમાં શું? એ તો બસ ચૂકી જાવ ને તો મજા, પછીની બસમાં એની મજા છે. એ આ દુઃખ કે જેવી વિરહ કે એ રચનાત્મકતામાં કેટલું કામમાં? હવે કેટલાક લોકો એમ કહે છે, માને છે ને કહે છે, ને ઘણાને એમ લાગે પણ છે. એ મૂળ શું છે કે દુઃખનો જે અનુભવ છે ને એ ડિસ્ટ્રક્ટિવ છે, તમને ક્યાંકથી અંદરથી તોડે છે. અને તૂટ્યું છે તો એને કોકે જોડવું પડે, એટલે એ રચનાત્મક પ્રવૃત્તિ થાય છે. સાહિત્ય સર્જન એ રચનાત્મક છે, કલાનું કોઈ પણ સ્વરૂપ એ રચનાત્મકતા તરફ લઈ જાય છે. એટલે પેલું જે ક્યાંક ખંડિત થયું છે ને એનું કમ્પેન્સેશન અહીંયા વ્યક્ત થઈને સરસ રીતે મુકાય છે. હવે એમાં એઝ ઇટ ઇઝ ચિત્ર પણ આવે કે પોતે દુઃખે દુઃખેના ડાળિયા થઈ ગયા છે એવી ગઝલ પણ આવે, અને જગતને એ દુઃખમાંથી બહાર લઈ જાય એવી રચના પણ આવે. એટલે મારી પીડા, મારી ચીસ એ વ્યક્તિગત હોય તો એ કવિતા તરીકે એટલી બધી ન જામે અથવા બહુ અંગત થઈ જાય. પણ જ્યારે મારી પીડા એ વ્યક્તિની મટીને સમષ્ટિની ચીસ બની જાય, મારું દર્દ જે કવિતામાં વ્યક્ત થયું છે એ આખા વિશ્વના કોઈ પણ માણસને વાંચતી વખતે પોતાનું પણ લાગે તો એ કવિતા છે, તો એ લાંબો સમય ટકે. પણ એના કારણે કંઈ અંગતતાની સામે વાંધો ન હોઈ શકે. કેટલીક અંગત પીડાઓ હોય ને એ આપણી હોય, એમાં શું, એ આપણને કેવી ગમી હોય તો કીધી, એમાં શું. હવે મારા એટલા બધા, મારું આખું કાવ્ય સંગ્રહ જો પૂછીને થાય નહીં પ્રેમ, એની પ્રસ્તાવનામાં જ મેં લખ્યું છે કે આમાં એટલા બધા બધા જ પ્રેમ કાવ્યો જ છે, પ્રેમ વિશેના ભાષ્યો છે. તો કોકને સવાલ થાય કે પછી આ બધા એક જ જણને સંબોધીને તમને થયેલા અનુભવો છે? એવું ક્યાંય મેં કીધું છે? એવું હોય નહીં. એવી તમે અપેક્ષા રાખો તો એવું સંશોધન કરીને એમાંથી પછી કંઈક તમારી વૃત્તિ ઈચ્છા પ્રમાણેનું ગમતું તારવવા માંગતા હો તો એ તમારી ઈચ્છા છે. પણ એક જ વ્યક્તિ સાથેના પણ આ બધા રંગ વૈવિધ્યો પણ હોઈ શકે, અને અનેક સાથેના રંગો પણ હોઈ શકે. માણસ મૂલતઃ ચાહવા જેવો છે અને ચાહવા માટે જ આવ્યો છે. એ ચાહ્યા વગર રહી જ ન શકે. એટલે કોઈ એકને જ, ઘણા કે જીવનમાં એકને જ પ્રેમ, આ તો સાહિત્ય અને ફિલ્મો ને એમાં બધું એને પ્રેમની સાથે પ્રામાણિકતાને જોડીને જે કંઈ બધું ઊભું કર્યું ચિત્ર, એટલે આ એક વ્યક્તિને એકને માટેનો જ પ્રેમને એવી ગણતરી કરે પ્રેમ, એ તો અગણિત માટે જ. તમને મને સૂરજમુખીનું ફૂલ પણ ગમે, મને ગુલાબ પણ ગમી શકે, મોગરોય મારો પ્રિય હોઈ શકે, ને બધા ત્રણેય ભેગા એક જ સમયે પણ મને ગમતા હોઈ શકે. મારી વાડીમાં મારે કોઈ એક જ રાખવો એવું કાંઈ થોડું, ફૂલદાનીમાં એક જ રાખવો એવું જ નથી. હું ત્રણેયને ન ચાહી શકું, અને એવી છૂટ મને છે એવી બીજાને પણ છે. એ મારામાં પણ એ ઉદારતા, એ સમજણ હોવી જોઈએ કે શક્ય છે, કારણ કે ત્રણેય ફૂલને પોતપોતાનું સૌંદર્ય છે, પોતપોતાની વિશેષ.
પરમાત્માએ જેણે આ સર્જન કર્યું છે ને એણે એવું વૈવિધ્યથી એને સમૃદ્ધ બનાવ્યું છે કે તમે ગરીબ થઈ જાઓ જો કોઈ એક જ વસ્તુને ચાહીને પસંદ કરીને બેસી જાઓ તો. અને જો ખરેખર ચાહતા હો ને ચાહવાનું તમને ફાવ્યું હોય અને ચાહીને સમૃદ્ધ થયા હો તો બહુ સ્વાભાવિક છે કે તમને એમાં ગણતરીનું તત્વ નહીં આવે. તમને ગમે તો બધું ગમે એમાં કાંઈ. આપણે તો ગમવા સાથે ગિલ્ટ જોડી દીધી ને કે એક્સ ગમી એટલે હવે વાય નહીં ગમવી જોઈએ. વાય જો ગમી તો એક્સ સાથે તમે વિશ્વાસઘાત કર્યો કહેવાય. હા, કહેવા માટે આ બહુ સારું ને સચોટે લાગે ને આવું વક્તવ્યમાં કહીએ તો લોકો તમને એક પ્રામાણિક જે કંઈ સ્ટાન્ડર્ડ માપ છે પ્રેમના એના એક પ્રેમી તરીકે સ્વીકારે. પણ જો ખરેખર પ્રામાણિકતાથી વિચારો અને કહો તો કોઈ ભાગ્ય જ એવું હશે કે જે આ વાતને આ જ રીતે 100% પાલન કરતું હોય. કોઈ પણ હવે ગમવાની માત્રા, ગમવાની રીત, ગમવાના પ્રકાર એવા એને બધું એવું ખોટું ગોઠવીને શેના માટે એમ કરવું? ગમે છે એટલે મને જે રીતે સૂર્યમુખી ગમે છે ને એવી રીતે જ ગુલાબ ગમે છે. હું એવું ડિફેન્સ મિકેનિઝમ ને એમાં શરતી સોદા ફૂદડી કરીને નીચે કન્ડિશન એપ્લાય મને સૂર્યમુખી છે ને આ રીતે આ કારણસર ગમે છે. ગુલાબ મને આ કારણસર ગમે છે એ જ એકમાત્ર કારણ છે. પતી ગયું. અને ગમવું એ ગુનો નથી. સર હવે એક હેપીનેસ ઉપર છે ને એક એવું હમણાં આવ્યું હતું કે તમારે તમારી હેપીનેસ માટે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. જાતે તમે મોજ કરો. તમને તમારી કંપની એન્જોય કરવાની આદત હોવી જોઈએ એનાથી. અને હું આ ચોપડી વાંચતો હતો એમાં તમારી જ પંક્તિ છે કે કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. હવે આ જ્યારે ચાલી રહ્યું હોય ત્યારે બીજા કોઈની હથેળીમાં સુખ શોધવાની એક્સરસાઇઝ કરવી કે નહીં કરવી? ના કરવી. તમે શોધો છો એટલે મળવા અથવા તો ન મળવાની બે શક્યતાઓ ઊભી થાય છે. શોધો જ નહીં ને ખાલી ધારો કે છે તો શું ખોટું? મારી હથેળીમાં મારું છે. મારું શું? કોકની હથેળીમાં મારું હશે હોય કેમ છે એવું હું તો માની શકું. પછી પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થાય છે? એ સુખ મને મળે, હું એનો માલિક થઉં. પ્રેમના બે જ દુશ્મનો છે, પોઝેશન અને પોઝિશન. એટલે એમાંથી જ આ પ્રશ્ન ઊભો થાય છે. તમે ચાહો છો પછી એના માલિકે થવા માંગો છો તો પછી કેમ ચાલે? તમે જો એટલે ફૂલને તમે ખરેખર ચાહતા હો તો તમે એને ઉછેરવામાં રસ લ્યો, ચૂંટવામાં રસ ના લ્યો. પણ ચાલો બહુ ગમી ગયું તો ચૂંટીએ લીધું, એમાં કશા સાથે હું એટલે જ કહું છું ગિલ્ટ ના જોડો. અને બીજું તું કે છે એ હું મારાથી રાજી એવું એ છે ને મોજમાં રહેવું. હવે એ તો બહુ ઉચ્ચ પ્રકારની કોઈ આધ્યાત્મિક સ્થિતિ હોય ને એ પ્રકારે આપણે, કારણ કે એવી સ્થિતિમાં તમે ક્યારે રહી શકો કે જ્યારે તમે એવું અદ્વૈત સાધી લીધું હોય કે કોઈ બીજું છે નહીં, હું જ છું બધે અથવા એ જ બધે છે, તો હું ક્યાં એકલો છું? તો હું તો રાજી રહી શકું. પણ હવે આપણે તો એટલી બધી ઊંચાઈ છે નહીં. તો આપણે આપણી હેપી થવા માટે બે જણ તો જોઈએ જ. બે જણ હોઈએ ને તો, કારણ કે સુખ અને દુઃખ બે વહેંચવાનું તમને ગમે છે. માણસને વહેંચવું ગમે છે. વહેંચવા માટે કોક તો જોઈએ ને. તો એટલે એકલા હેપી થવું એને માટે આપણે ત્યાં પછી સ્વાર્થી એવો શબ્દ છે. સ્વ અર્થ બરોબર છે, પણ આપણે નાના હતા ને ત્યારે એમ કહેતા એકલા ખાય એને ગાલ પચોળિયા થાય. એકલા કઈ ન કરવું, ગાલ પચોળિયા પીડા બહુ હોય છે અને તો જેને થાય એને જ ખબર પડે. એટલે એમાં ન પડવું. એના કરતા સૌની સાથે રહીને કેમ ન રહેવું. સર આ જેન્ઝી વાળા આયા છે તમારી પાસે કોઈ ટર્મ્સ બધા આના અત્યારના? ના, એવા તો એક બેન્ચિંગ કરીને એક ટર્મ છે, એ ખબર તમને? ના. પ્રેમ સંબંધો જ્ઞાન વધે એટલે બેન્ચિંગ શબ્દ ટીમ સ્પોર્ટ્સ જે હોય ને એના ઉપરથી આવે છે કે ટીમમાં ધારો કે 11 પ્લેયર રમે છે તેમાંથી 2-3 પ્લેયર બેન્ચ ઉપર ફૂટબોલ વાળામાં બેન્ચ ઉપર બે. આવું રોમેન્ટિક પાર્ટનર્સમાં છે
કે હું અત્યારે એકની સાથે છું પણ મેં 2-4 જણાને બેન્ચ પર રાખ્યા છે કે કદાચ આની સાથે વર્કઆઉટ ના થાય તો પછી તો આમાંથી કોઈક ઓપ્શન હું એક્સરસાઇઝ કરી શકું. કેવું સરસ, આ કેટલું પ્રેક્ટિકલ. આ હું જે કહું છું ક્યારનું એ જ વાત હવે તમારી પેઢી હવે લાવી. અમે તો આ માનીએ જ છીએ. હું મારા પપ્પા બહુ વર્ષો પહેલાં એક અંગ્રેજી વાર્તાના સંદર્ભમાં કહેતા કે 2 ભાઈઓ એક જ છોકરીના પ્રેમમાં હતા. પછી લશ્કરમાં જવાનું થયું તો એ છોકરીએ એક જણને કીધું કે હું તમને ચાહું છું. એટલે પેલો બીજો છે એને પૂછ્યું કે તો તમે શું કરશો? એટલે એણે કહ્યું કે ટર્ન ટુ ધ નેક્સ્ટ. આ વાક્ય મને મારા પપ્પાએ કીધેલું ત્યારથી મને પણ યાદ રહી ગયું. ટર્ન ટુ ધ નેક્સ્ટ. તમે ક્યાંય અટકીને જીવનનું નામ જ નહીં અટકવું, ચાલવું, એનું નામ જ ઉભા રહ્યા એટલે ગયા. તો તમે કોઈના પ્રેમમાં કોઈના માટેના આગ્રહ, પ્રેમમાં તો અટકતા નથી, આગ્રહથી અટકો છો. કારણ કે તમે માન્યું હતું કે આનું હું લઈ જઈશ, એ ન થયું, એનો જે ખટકો છે એટલું ઘડીક વાર લાગે તો લાગે, થોડીક વાર અટકે, પછી માણસ આગળ વધે. એટલે જ હું કહું છું કે માણસનું હૃદય એટલી ક્ષમતા ધરાવે છે કે અનેકને ચાહી શકે છે અને એક સાથે અનેકને ચાહી શકે. અને એવું બને કે એમાંથી પણ પાર નીકળી જાય. આધ્યાત્મની ઊંચાઈમાં મકરંદભાઈ કહે છે ને, સૌમાં વહે ને વળી સોંસરવી જાય એવી નિર્બંધી શેર. એનો અર્થ કે બધામાંથી જાય તો છે જ, બંધાતી નથી. વાહ, તો એ શક્યતા છે ને, તમે ઘણાને ચાહી શકો. તમારું આ બેન્ચ વાળું મન ગમ્યું. અને કેવું સરસ કહેવાય, છે તો ટીમના જ, એટલે કંઈ અપરિચિતતા તો છે જ નહીં, તમારી ટીમના જ છે, એ સેમ યુનિફોર્મમાં છે. તમને આજે વારો મળ્યો છે ગ્રાઉન્ડ પર ઉતરવાનો, તો રમી લો. એ રમી લીધું. હવે બીજાને તક મળી તો પછી બીજા રમે, એમાં શું. એટલે આને મોરાલિટી, નૈતિકતા, વેલ્યુ, એની સાથે મૂલ્યો સાથે નહીં જોડવું, આને ઉદારતાથી જોવું, માનવ સહજ રહેવું. આપણે કંઈ એવા કોઈ બધા દૈવી તત્વો એવા નથી. ને દેવોમાં તો તમે જો આપણા કરતા વધારે છે. એ લોકોનો તો પ્રેમ નહીં તો આખી બધા કેટલું, એમને તો બધે અપ્સરાઓ નાન તે નૃત્યો કેટલું બધું કર્યા કરે. એટલે આપણી પરંપરામાં ક્યાંય આવી સ્ટેગ્નન્સ વાત હતી જ નહીં. તમે જેટલી પુરાણ કથાઓમાં બધે જુઓ, જ્યાં જ્યાં આવા પ્રકારના રસિકતાના સંદર્ભો છે ત્યાં બહુ મોકળાશ છે. આપણે કંઈ એનાથી સમાજ રચના માં જરૂરી છે એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે નિયમોની. એટલે લગ્ન નામની આ પ્રથા આવી, આ વ્યવસ્થા આવી. હું હંમેશા કહું છું કે લગ્ન એ અવસ્થા છે, વ્યવસ્થા નથી. વ્યવસ્થા હોય તો બરોબર છે કે તમારે એના નોર્મ્સ છે એ પ્રમાણે ફોલો કરો. પણ એ ક્યારે? જ્યારે તમારી ચિત્તની અવસ્થા એવી હોય, તમને એવું લાગે કે તમે કોઈની સાથે રહેવા માટે હવે ઉત્તમ યોગ્ય સમય છે ને, આ પરિપક્વ એ છે, તે અવસ્થાએ પહોંચો, પછી આ વ્યવસ્થાને ફોલો કરો. એના કરતાં પહેલાં જ્યારે કરી લો છો ને, પછી જ આ છૂટાછેડા સુધી વાત પહોંચે છે. કારણ કે તમને વ્યવસ્થાના ભાગ બની ગયા પછી સમજાયું કે હજુ મારી અવસ્થા તો એ નહોતી, અને પછી સમાધાનનો કોઈ વચ્ચેનો રસ્તો તો છે નહીં. એટલે તેના ચાહો છો એવી વાત જેને માટે કરતા હતા એના જ વિશે કેટલું બધું બીજું બોલવા માંડ્યા. સર, આ સાંજ કેમ આટલી ગમે અને આ પ્રેમને ને સાંજને શું સંબંધ છે? સવાર કેમ રોમેન્ટિક ના હોઈ શકે, સાંજ જ કેમ રોમેન્ટિક હોય? બહુ આમ છે ને, એની એક આધ્યાત્મિક ઊંડાઈ પણ છે. આખા 24 કલાકના ચક્રને સવાર, બપોર, સાંજ, રાત. સાંજ એ છૂટા પડવાની વેળા છે, પછી તો રાત જ છે. સવારના એક અપેક્ષા બંધાઈ છે, સરસ સવાર છે, આશા છે, શક્યતાઓ છે, સંભાવનાઓ છે. બપોરમાં એ જે કંઈ હતું એની એક તપ્ત વાતાવરણમાં પરીક્ષા લેવાઈ જાય છે. મેળવી પણ શક્યા, કદાચ નય મેળવ્યું. હવે સાંજ સુધી આવ્યા. સાંજે તો મેળવ્યું હશે તો પણ છૂટા જ પડવાનું છે, નથી મેળવ્યું તો પણ, તો ન મળ્યું એની વિરહની પીડા જ. મનુષ્ય છે ને એ આપણે ત્યાં કહ્યું છે આત્મા પરમાત્માનો અંશ છે.
હમ એટલે કશું કંઈક મોટો પિંડ છે એમાંથી છૂટા પડ્યા છીએ આપણે. જે પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે, જે બ્રહ્માંડમાં છે એ જ પિંડમાં છે. એટલે જે છૂટા પડવું, જન્મ લેવો, એ જ વિરહ છે. હમ અને વિરહની એ અનુભૂતિ સાથે જ દરેક માણસ જન્મ્યો છે. હમ એટલે જ કારણ અથવા અકારણ સાંજ પડે તમે થોડા ઉદાસ થાવ છો. હમ તમને એમ થાય છે ક્યાંકથી છૂટો પડ્યો છું. એ યાદ નથી આવતું કે ક્યાંથી પડ્યો છું. પછી દુનિયાવી વસ્તુઓમાંથી સૂઝે. પણ એ પેલું છૂટા પડ્યાનો જે અનુભવ છે, એ ઉદાસીનો સ્થાયી ભાવ, એ મારી રચનાઓમાં છે. હમ આ ઉદાસી સાંજની, આ રેશમી રાતોના રણ, આ રેશમી યાદોના રણ, ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાના રેતકણ. તો આ સફર છે, એનો એ ભાગ છે, છૂટા પડાયું છે. એટલે પ્રેમમાં પણ સંધ્યા એ મેં એક ઠેકાણે એ જમાનામાં કોલેજના દિવસોમાં નોટ્સ લખતો પ્રેમની, એમાં એ લખ્યું પણ છે કે તું સાથે, એટલે જાણે એમ કલ્પના કરી છે કે આબુ ગયા છે ને આમ સનસેટ પોઈન્ટ ઉપર બધા દોડાદોડી કરતાં પહોંચે છે. ત્યારે મેં લખ્યું છે કે તું પણ કહે છે કે ચાલો આપણે પહોંચી જઈએ, હમણાં સૂરજ આથમશે. તો તું સાથે હોય છે ત્યારે મને સૂરજને ડૂબતો જોવું ગમતો નથી. તું સાથે હોય ત્યારે કોઈને ડૂબતા જોવાનું મને મન નથી થતું. કશું સંધ્યા એ તમને એવી પ્રકારની એક અવ્યક્ત મૂંઝવણમાં મૂકે છે. અને મને એ બહુ પોએટિક લાગ્યા કરી છે હંમેશા. એટલે મારા ઘણા બધા ગીતોમાં સાંજ છે. એ એમાંથી જ આવે.